નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે જર જમીનને જોરું. મિત્રો, તમે ઇતિહાસની અંદર જોયું છે કે મોટી મોટી લડાઈઓ એ જર જમીનને જોરુંની બાબતે થઈ છે. તો મિત્રો, આવી જ એક લડાઈ બનાસકાંઠાના દાતાના પાંડલિયા ગામની અંદર શરૂઆત થઈ ગઈ છે. શરૂઆતની અંદર જ્યારે સામસામા હુમલા થયા તો એની અંદર ઘણા બધા પોલીસ કર્મચારીઓ પણ ગવાયા અને ઘણા બધા આદિવાસી સમાજના લોકો પણ ગવાયા. પરંતુ હવે એ વસ્તુને રાજકીય રંગ લાગી ગયો છે. ઘણા બધા નેતાઓ ચૈતર વસાવાથી લઈ ત્યાંના ધારાસભ્ય કાંતિ ખરાડીથી લઈ જ્ઞાનીબેન ઠાકોરથી લઈ અને બધા જ નેતાઓ ત્યાં પૃષ્ઠભૂમિ પર પહોંચ્યા. પરંતુ આપણે આજે વાતચીત કરવી છે કે જે આ ઘટના ઘટી એની અંદર સત્યતા શું હતી. તો નમસ્કાર, રામ રામ, હું છું દિલુ ચૌધરી અને આપ મારી સાથે જોડાઈ ચૂક્યા છો. તો વાતચીત કરવી છે ખૂબ વિગતે વાતચીત કરીએ તો પાંડલિયા ગામની અંદર આદિવાસી સમાજના લોકો એ વર્ષોથી વસે છે. પેઢી દર પેઢીથી વસતા પાંડલિયા ગામના લોકોની અંદર આજથી ખૂબ જ સમય પહેલાં એક એજન્સી આવે છે. એ એજન્સી એક સર્વે કરે છે અને એ સર્વે કરે છે. સર્વેના આધારે તે જગ્યાએ એક નર્સરી બનાવીને ત્યાં જગ્યાએ વૃક્ષારોપણ કરવાનું હોય છે. વૃક્ષારોપણ એ 300 એકરની જમીનની અંદર કરવાનું હોય છે. આ બાબતે ઘણી બધી વાર આદિવાસી સમાજના લોકો અને ત્યારબાદ વાતચીત કરીએ તો વન્ય વિભાગના અધિકારીઓને વાતચીત થતી હોય છે. પરંતુ આ મામલે વન્ય અધિકારીઓએ કોઈ પણ પ્રકારની નોટિસ એ આદિવાસી સમાજના લોકોને આપી ન હતી કે તમે આ જગ્યાએથી ઘર ખાલી કરી દેજો કે તમે આ જગ્યાએથી જંગલ ખાલી કરી દેજો. હવે આદિવાસી સમાજના લોકો એ જંગલની અંદર વર્ષોથી વસવાટ કરે છે. સંસ્કૃતિની અંદર જંગલ એમનો મૂળભૂત અધિકાર છે. સંવિધાનની અંદર પણ જંગલની અંદર એમનો મૂળભૂત અધિકાર છે. આ અધિકાર મેળવવા માટે કરીને જ્યારે વન્ય વિભાગની ટીમ એ લગભગ મોટા પોલીસ કાફલા સાથે શનિવારે 3 વાગે જ્યારે પાંડલિયા ગામની અંદર પહોંચે છે ત્યારે ત્યાં રહેલા લોકો, આજુબાજુના લોકો એમને ઘેરી દે છે અને ઘેરી અને એમના ઉપર હુમલો કરી દે છે ને જેમાં મોટા પ્રમાણની અંદર પોલીસ કર્મચારીઓ અને વન અધિકારીઓ ઘાયલ થાય છે. આ વાતચીત જ્યારે બહાર આવે છે ત્યારે સમગ્ર સોશિયલ મીડિયાથી લઈને બધી જ જગ્યાએ ચર્ચો થાય છે કે આદિવાસી સમાજના લોકોએ આમના ઉપર હુમલો કરી દીધો, વન્ય કર્મચારીઓના ઉપર ને પોલીસ ઉપર હુમલો કરી દીધો. પરંતુ હકીકત હજી કોઈને ખબર ન હતી કે હકીકતની અંદર શું થયું હતું, કે આ હુમલો કરવો પડ્યો, કે આ હુમલો થયો તો એ હકીકતથી કોઈ અંજાન હતું. પરંતુ જેમ જેમ મોટા મંત્રીઓ સંત્રીઓ બધા પોલીસની મુલાકાત કરીને જતા રહ્યા. પરંતુ ધીરે આદિવાસી સમાજના લોકોની જ્યારે પત્રકારોથી લઈ અને નેતાઓની મુલાકાત કરી ત્યારે વાતચીતો બહાર આવી. વાતચીતો એ બહાર આવી કે એક વિધવા બહેન કહી રહી હતી કે મારું જીસીબીથી ઘર તોડી દેવામાં આવ્યું હતું અને મારું ઘર તોડી દેવામાં આવ્યું તો મારા ઘર જ્યારે તોડી દેવામાં આવ્યું ત્યારે મને કોઈ પણ પૂછવામાં ના આવ્યું. વાતચીત એવી હતી કે ત્યાં એક જૂનો કૂવો હતો, એ કૂવાને પણ બૂરી દેવામાં આવ્યો હતો, જેની અંદર પણ ત્યાંના લોકો જોડે દમન કરવામાં આવ્યું હતું. વાતચીત એવી પણ આવી કે વન્ય અધિકારીઓ અને પોલીસ ત્યાં પહોંચી, ત્યાં લોકો ઉપર લાઠીચાર્જ કરી દમન કરીને ત્યાંના જે આગેવાનો જે વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા હતા એવા 10 આગેવાનોની ધરપકડ કરી અને ત્યારબાદ મામલો બીચક્યો હોય એવી ત્યાંની લોકવાયકા છે. પરંતુ આમાં વાતચીત એ આવીને અટકે છે કે જો પોલીસ ઉપર જે હુમલો થયો એ ખૂબ જ નિંદનીય છે. ક્યારે પણ હિંસાને કોઈ પણ સ્થાન નથી આપણા સંવિધાનની અંદર, એટલે હિંસા ન થવી જોઈએ. પરંતુ એ સાથે જે આદિવાસી સમાજના લોકો ઉપર હુમલો થયો એ પણ નિંદનીય છે. હવે આદિવાસી સમાજના લોકો ઉપર જે હુમલો થયો એ પણ નિંદનીય છે, પોલીસ ઉપર જે હુમલો થયો એ પણ નિંદનીય છે. પરંતુ પોલીસ તરફથી ફરિયાદ નોંધવામાં આવી છે આદિવાસી સમાજના લોકો ઉપર, એટલે કે જે સંગઠન છે સંગઠન ઉપર, ત્યારબાદ 500 જણના ટોળા ઉપર 27 લોકોના નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે ને જેમાં જે કલમો લગાવવામાં આવી છે એ કલમોની આપણે વાતચીત કરીએ તો એ કલમો ખૂબ જ એવી લગાવવામાં આવી છે. એટલે કે 115ની ધારાઓ, 118ની ધારાઓ, 109 BNSની ધારાઓ, એટલે કે જાનથી મારી નાખવાની કોશિશ, તીક્ષ્ણ હથિયારથી હુમલા, ત્યારબાદ પ્રોપર્ટી ડેમેજ, દેશદ્રોહ અને રાજદ્રોહથી લઈ અને ઘણા બધા એવા ગુનાઓ લગાવવામાં આવ્યા છે કે જે ખૂબ જ ગંભીર ગુનાઓ છે. આ ગંભીર ગુનાઓની અંદર જો આદિવાસી સમાજના લોકોની કે જે લોકો પણ હતા એ લોકોની ધરપકડ કરવામાં આવશે તો એ લોકોને જામીનની પ્રોસેસ કરતાં લગભગ 8-10 મહિના નીકળી જશે ને જો આ ધારાઓની અંદર બહાર નીકળવું હોય તો બહાર નીકળતા લગભગ એમને 7-8 વર્ષ નીકળી જશે. તો ખૂબ જ લાંબી કાયદાકીય પ્રોસેસ થઈ. પરંતુ વાતચીત ત્યાં આવીને અટકી કે પ્રોસેસ એક તરફી કેમ થઈ.
જ્યારે વાતચીત એવી છે કે પોલીસ પોતાને અધિકાર છે ફરિયાદ લેવા માટેનો કે ફરિયાદ કરવા માટેનો કે પોલીસ ઉપર હુમલો થયો એની પોલીસે ફરિયાદ નાખી દીધી, પરંતુ જે આદિવાસી સમાજના લોકો ઉપર હુમલો થયો તો એમની ફરિયાદ કેમ લેવામાં આવતી નથી? ફરિયાદ તો એમની પણ લેવી જોઈએ, કારણ કે પ્રશાસન કોઈ નિર્ણય કરી શકતું નથી. ભારતના સંવિધાન મુજબ ન્યાયપાલિકા છે જે સાચા ખોટાનો નિર્ણય કરી શકે છે. ફરિયાદ એટલે તમે રજૂઆત કરી શકો. પોલીસનું કામ ખાલી ફરિયાદ લેવાનું છે કે તંત્રનું કામ ખાલી ફરિયાદ લેવાનું છે, એના ઉપર ન્યાય કરવો એ ન્યાય પ્રણાલીનું કામ છે. તો ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજની લોકોની પણ ફરિયાદ લેવડાવવી જોઈએ ને એ લોકો જે વાતચીત કરી રહ્યા છે એ વાતચીત સત્ય છે કે ખોટી છે એ પણ જાણવું જોઈએ અને એમની પણ વાત સાંભળી અને એમને પણ યોગ્ય ન્યાય મળવો જોઈએ. હવે વાતચીત રહી જમીન. 300 એકર જમીનની અંદર જે કબજો કરેલો હતો એવું કહેવામાં આવે છે, તો કોઈ કબજો આજથી નથી કરેલો. મિત્રો તમે એક વિચાર કરો કે ભારતની અંદર પહેલાં જંગલો આવ્યા, જંગલો બાદ આદિવાસીઓ આવ્યા અને આદિવાસીઓ બાદ સંવિધાન આવ્યું. તો સંવિધાનની અંદર એવી જોગવાઈ છે કે આ સરકારી ખાતાની જમીન છે, તો સંવિધાનની અંદર એવી પણ જોગવાઈ છે ને કે ભારતની અંદર જે જન્મે એને સમાનતા, જીવવાનો, ખાવા પીવાનો દરેક હક આપવો એ ભારત સરકારનો મૂળભૂત અધિકાર પણ એમ લોકોનો મૂળભૂત અધિકાર પણ છે અને ભારત સરકારની ફરજ પણ છે કે એવા લોકોને એમના મૂળભૂત અધિકારો આપવા. તો આજે આઝાદીના 70-80 વર્ષો થઈ ગયા. આપણે વાતચીત કરીએ છીએ વિશ્વગુરુ બનવાની, પરંતુ એ વિશ્વગુરુ બનવાની વચ્ચે ક્યાંક આજે પણ આદિવાસી સમાજ, બિછડા, દલિત, ઘણા બધા એવા સમાજો છે કે પીછડી જાતિઓ છે કે જેઓના સમાજોને હજી સુધી ન્યાય નથી મળતો. હજી સુધી એ લોકોને ન્યાય અપાવી શકે એવી પ્રણાલી આપણા જોડે નથી. હજી સુધી લોકોને આમ લોકોની હરોળમાં લાવી શકે એવી વ્યવસ્થા પણ આપણે ઊભી કરી શક્યા નથી, જે આપણા માટે ખૂબ શર્મનાક વાત છે. વાતચીત થઈ ત્યારબાદ આ મામલાની અંદર ઘણા બધા નેતાઓ આવ્યા. ચૈતરભાઈ વસાવે પાંડલિયાની મુલાકાત લીધી, જ્ઞાનીબેન ઠાકોરે લીધી, કાંતિભાઈ ખરાડે લીધી અને ઘણા બધા અન્ય લોકોએ પણ એ જગ્યાએ લીધી. અને તે બાદ જગ્યાએ ઘણા બધા આદિવાસી સમાજના લોકો પણ ભેળા થઈ ગયા અને હવે એક જંગ જાણે સરકારની સામે એક કૂચ ચાલી રહી હોય એ કૂચ પ્રકારે હવે આ મામલો ગરમાઈ રહ્યો છે. મામલામાં રાજકારણ પણ ભળી રહ્યું છે, પરંતુ રાજકીય અને રાજકીય નેતાઓનો વિષય કેવો છે કે જ્યારે કોઈ પણ જગ્યાએ આંદોલન થતું હોય, કોઈ પણ જગ્યાએ ભીડભાડ હોય તો એ જગ્યાએ વિરુદ્ધ પક્ષના નેતાઓ પહોંચીને વિરોધ કરે, સરકારની વિરુદ્ધ બોલે પણ ખરા, બધું જ કરે. પરંતુ જ્યારે મૂળભૂત ક્યારેક કોઈ એક જ વ્યક્તિને અન્યાય થયો હોય કે ક્યારેક કોઈ નાના લોકોને એવા કે જ્યાં કોઈ એક પ્રોપાગેન્ડા ના મળી શકે એવું હોય કે જ્યાં કોઈ પબ્લિસિટી ના મળે, ત્યાં ઘણા બધા નેતાઓ પહોંચતા નથી. પરંતુ તેમ છતાં પણ જે વિપક્ષના નેતાઓ પહોંચ્યા એમનો આભાર, કારણ કે આભાર એટલા માટે વ્યક્ત કરવો પડે કે જો સરકાર ક્યારેક તંત્ર કોઈ પર દમન કરશે તો વિરોધ પક્ષના નેતાઓ જ એક સંવિધાનની અંદર જોગવાઈ છે કે જે અવાજ ઉઠાવી શકે ને ન્યાય અપાવી શકે. પરંતુ અત્યારે જાજુ વિરોધ પક્ષ જેવું રહ્યું નથી. તેમ છતાં પણ ચૈતરભાઈ વસાવો હોય, કાંતિભાઈ ખરાડી હોય, જ્ઞાનીબેન ઠાકોર હોય, જે લોકો પણ ત્યાં પહોંચ્યા અને એમના હક માટે અવાજ ઉઠાવ્યો ને જેનાથી આ ગુજરાત લેવલે આ મુદ્દો આવ્યો અને ગુજરાત લેવલે આ મુદ્દો આવ્યો તો આજે એમને થોડી ઘણી ન્યાય મળે એ પ્રકારની વાતચીતો થઈ રહી છે. એ પ્રકારની વાતચીતો થઈ રહી છે અને એ જગ્યાએ એ હવે આગળની કાર્યવાહી શું કરશે સરકારનો વિષય છે. પરંતુ એ જગ્યાએ હવે હિંસા ન થાય, હવે પોલીસ કર્મીઓ ન ગવાય, હવે આદિવાસી સમાજના લોકો ન ગવાય, શાંતિપૂર્વક આનું સમાધાન આવે એ દિશાની તરફ આને લઈ જવા માટેના પગલાં ભરવા જોઈએ. અને પગલાં જે તે સમયે ભરવામાં આવે તો એ રીતે ભરવામાં આવે કે જેનાથી વાતો કાઢો અને રજૂઆતોથી આનું નિવારણ નીકળી શકે. આવનારા સમયની અંદર આમાં કોઈ પણ હિંસા ના થાય એવી આપણે બંને તરફે પ્રાર્થના કરીએ છીએ અને વાતચીત આગળ વધારતા આપણે વાતચીત કરીએ છીએ કે જે પણ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હોય, વન્ય વિભાગના અધિકારીઓ ઘાયલ, એમનો પણ પરિવાર છે, એમનું પણ ઘર છે, એમના માટે પણ આપણને સંવેદના છે. સાથે સાથે જે આદિવાસી સમાજના લોકો ઘાયલ થયા હોય એમને પણ એમના માટે પણ આપણી સંવેદના છે. કારણ કે લોકો દવા કરાવવા નથી જઈ રહ્યા, દવાખાને નથી જઈ રહ્યા, કારણ કે એમને ડર છે કે ક્યાંક ને ક્યાંક અમે દવાખાને જઈશું તો પોલીસ અમને પકડી પાડશે. તો મૂળભૂત વસ્તુઓને આપણે સમજવી હતી, મૂળભૂત હેતુઓને આપણે સમજવા હતા કે કઈ જગ્યાએ છૂટી જાય છે. એવું કેમ બની જ શકે કે કોઈ પણ વસ્તુનું સમાધાન એ વાટાઘાટોથી ન આવી શકે? કોઈ પણ જગ્યાએ લાઠીચાર્જ, ટીયર ગેસ છોડવાની જરૂર કેમ પડે? કેમ કોઈક ઉપર એવી પોઝિશન જ કેમ આવે કે કોઈ આપણા ઉપર હુમલો કરે? પરંતુ તેમ છતાં પણ આમાં જો કોઈ એવું સંગઠન કામ કરતું હોય કે જે સંગઠને ખોટી રીતે ઈરાદાપૂર્વક આદિવાસી સમાજ અને પોલીસને બદનામ કરવા માટે જો હુમલો કરવા હોય તો એમના પણ પર કાર્યવાહી થવી જોઈએ. પરંતુ આદિવાસી સમાજના લોકો જે રજૂઆત કરી રહ્યા છે એ રજૂઆત પ્રમાણે પણ એમની ફરિયાદ નોંધાવી જોઈએ.
હવે વધારે વાતચીત ન કરતા વાતચીત કરીશું તો આ જે જગ્યાએ જે નેતાઓ પહોંચ્યા હતા એમની પણ હું તમને એક ઝલક પહોંચાડી દઉં કે જે તસવીરો તમે જોઈ રહ્યા છો, તસવીરો જ્યારે લોકો એ જગ્યાએ પહોંચ્યા હતા એ સમયની એ તસવીરો છે. અને ત્યારબાદ હવે આ આંદોલન થોડો રાજકીય રંગ લાગતો હોય એવું થઈ રહ્યું છે. આનાથી હવે આવનારા સમયની અંદર રાજનીતિ ઉપર શું અસર પડશે એ પણ જોવાનું રહ્યું, પરંતુ આની સાથે આદિવાસી સમાજના લોકોને ન્યાય મળે, એમના હિતની અંદર વાતચીત થાય એવી આશા સાથે નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી અને મિત્રો આ વાતચીત કરીએ પાંડલિયા ગામની ઘટના હતી. આવી અવનવી ઘટનાઓ સાથે આપણે વાતચીત કરતા રહીશું, મળતા રહીશું. નમસ્કાર.